કેવું રહ્યું દૂર એટલે આ દેશને બચાવવાનો સમોરન માર્યા બધા ખુશ છે ને તું તમને મારા પ્રત્યે પ્રેમ જ નથી એટલે એને પ્રેમ ક્યાં આમાં ક્યાં પ્રેમ એ પ્રેમ જ નહીં તમારા કરતા બીજા ખેલાડી કો જલ્દી જલ્દી આઉટ થઈને એની પત્નીની બાજુ બેસી ગયા તમે ત્યાં કાઢી ગયા છેલ્લી ઘડી સુધી હિંમતથી રાગ અને મજબૂત જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શ્રદ્ધાથી રમીએ તારી રમતને સૌ દિલાવે તું એવું જીવન જીવ કે તારા દયા પછી પણ લોકો તને ખૂબ પ્રેમથી યાદ કરે અને લોકોના દિલની અંદર તારું વર્ચસ્વ રહે આગળ બહુ સરસ લખ્યું છે આપણને એમ કે આપણને કોણ જોઈ છે થવાનો જે કાળા ધોળા ઊંધા છતાં ભગવાને બે એમ્પાયર રાખ્યા છે સૂર્યનારાયણ દિવસે મોનિટરિંગ કરે અને ચંદ્ર હોય તે રાત્રે મોનિટરિંગ કરે તમે જે કરો છો એ મેસેજ કન્વે થાય અને જો કે ચૂકી ગયા તો જીવન પર સિદ્ધાંત અને નીતિ જો ચૂક્યા તો જેમ એમ્પાયર આઉટ યાની ઊંચી કરે છે એમ ભગવાન પણ મને ને તમને એવી આઉટ કરી દે છે મનુષ્યનો અવતાર નહીં આવશે અને છેલ્લે લખ્યું છે કે રાગ ભક્ત તું સત્યની શિક્ષણ હિંમત લાખી લગાવ સત્યને જે ચૂકે છે એ કોઈ પણ દિવસ આગળ વધી નથી શકતો કારણ કે સત્યમ પરમ ધીમહિ શ્રીમદ ભાગવતની અંદર વ્યાસજી લખે છે કે અમે તો એને વંદન કરીએ છીએ જ્યાં સત્ય છે સત્ય હિ શિવ હૈ સત્ય હિ સુંદર બધું સત્ય છે તો મારો કહેવાનો અવાજ એ હતો કે કોણ જોઈ છે પણ ઉપર બધું જ જુએ છે ભગવાનથી જે સન્મુખ રહે છે અને ભગવાનથી કોઈ છુપાવતો નથી એને બધા જ કરે છે ભગવાનથી ક્યાં સુધી છુપાય એમ હનુમાનજીએ વિપ્રનું રૂપ લીધું પણ ભગવાનથી છુપાયું નહીં અને વિપ્ર અને બ્રાહ્મણે જેમ પગે લાગ્યા એટલે ભગવાન રામે તરત કહ્યું કે પગે તો અમારે તમને રાખવાનું કેમ તમારી પાસે તિલક છે તમારી પાસે જનોઈ છે તમે વિપ્ર છો તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણને પગે લાગવું નહીં પડે લાગી જવાય તમારું મસ્તક નમી જ જાય અમારે કરવું જોઈએ કહે છે કે અમે ક્ષત્રિય છીએ એટલે વિપ્રએ હનુમાનજીએ પૂછ્યું તો મને તમારી ઓળખ આપો તમે કોણ છો અને ત્યારે ભગવાન રામે લક્ષ્મણજી સામે ઈશારો કરીને કહ્યું કે આ મારા ભાઈ છે જેનું નામ લક્ષ્મણ છે મારા અનુ છે મારો નાનો ભાઈ છે એનું નામ લક્ષ્મણ છે મારું નામ રામ છે અને 13 વર્ષ થયા અમને આ જંગલમાં કરતા પણ મારી પત્નીને કોઈ દૈત્ય કોઈ રાક્ષસ ઉપાડીને લઈ ગયું છે અમે શોધતા કરીએ છીએ અને શોધતા અમે સબરીને ત્યાં ગયા સબરીએ અમને કહ્યું કે તમે જાઓ ઋષ્ય પર્વત પર ત્યાં વાનરાજ સુગ્રીવની સાથે તમારી મુલાકાત થશે અને સુગ્રીવ will help you to find out તમારી પત્નીને ફાઇન્ડ આઉટ કરવા માટે સુગ્રીવ મદદ કરશે અમે જ્યારે સબરીને ત્યાં ભક્તિ કરવી તો સબરી જેવી કરવી સબરી જેવી ભક્તિ મને નથી લાગતું કે કોઈ કારણ સબરીના ગુરુ મટક ઋષિ અને મટક ઋષિએ સબરીને એમ કહ્યું સબરીએ બહુ સેવા કરી મટક ઋષિ કથા બહુ લાંબી છે સબરીએ બહુ સેવા મટક ઋષિની કરી અને જ્યારે મટક ઋષિ સ્વધામ જવાના હતા ત્યારે સબરીને કહ્યું કે હું જાઉં છું સબરી કે ના હું પણ તમારી સાથે તમારી સેવામાં આવું અને ત્યારે મટક ઋષિએ કહ્યું તારે મારી સાથે નથી આવવાનું પણ તે આટલી મારી સેવા કરી છે તો મારે તને કંઈ દેવું જોઈએ મેં કંઈ તને દીધું નથી જા તને આશીર્વાદ આપું છું ત્રેતા યુગમાં ભગવાનના દર્શન કરી થશે તારા દ્વારે ભગવાન આવશે એમ કહ્યું સબરીને હવે જો એમ કહ્યું હોત જે યુગમાં સબરીજી અને મટક ઋષિ હતા એ યુગમાં તો એમ જ કે આ યુગના અંતમાં એનો અર્થ એમ કે that time ત્રેતા યુગ નહોતો આ સબરી સતયુગના હતા અને સતયુગની અંદર એમ કહ્યું કે ત્રેતા યુગની અંદર ભગવાન આવશે અને ત્રેતા યુગના પણ ઉત્તરાર્ધમાં એટલે કેટલા વર્ષો સુધી સબરી જીવ્યા અને રોજ સવાર પડે સબરી એક જ વાત કે આજે મારા રામ આવશે આ ભાઈ
જેવી ધીરજ, એના જેવી સહનશીલતા, એના જેવી શ્રદ્ધા. શ્રદ્ધા ભગવાન પર રાખજો. આપણે શું છે ભાઈ, આપણું એક કામ ભગવાન નહીં કરે અથવા મોડું કરે અથવા તો વિલંબિત થાય એટલે આપણને ભગવાન પરથી શ્રદ્ધા, હવે હું જઈએ મારે આમ છે ને ફલાણું. ભગવાન મેં કહ્યું, પરમ દિવસે પણ કહ્યું કે ભગવાન મંદિરમાં આવવાથી આપણા દુઃખ કપાય નહીં, નહીં ને નહીં. ભગવાનનું કામ શું છે સમજીએ આપણે. ભગવાન જસ્ટિસ કરે છે, આપણને ભગવાન તો ન્યાયાધીશ છે. આપણે જે કર્મ કરશું એ વજન કરીને તોલી આપશે આવું નામ ભગવાન. આપણે સારા કર્મ કરશું, ખુદ ભગવાન હિમસેલ્ફ શ્રીમદ ભાગવતની અંદર પણ કહે છે, જ્યારે મૂળ નામના જરા બાંધી જ્યારે ભગવાનને બાણ માર્યું અને પસ્તાવો કરવા લાગ્યો, ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને કહે છે કે હે ભગવાન, મારી ભૂલ થઈ, મને કહે કે તમે કોઈ પક્ષી છો કે પશુ છો, પણ આ તમે તો ભગવાન નીકળ્યા, માફ કરજો, મારી ભૂલમાં તમને તીર લાગી ગયું. અને ત્યારે ભગવાને કહ્યું કે હે જરા, તારે આમાં અફસોસ કે પસ્તાવો કરવાની કોઈ આવશ્યકતા નથી. કેમ? કારણ કે મેં તારી સાથે આવું કરેલું. જરા કે ક્યાં કીધું કે છે કે જ્યારે રામ અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો, મેં તને ઝાડની પાછળથી બાણ મારી તું, અને આ જન્મની અંદર તે મને માર્યું. હિસાબ કરો. જો ભગવાને કેટલું મળે છે, કર્મ ચૂકવવું પડે તો પ્લીઝ રાજા થઈને જે મળ્યું છે એને પ્રસાદી શકજો. જેટલા દુઃખ આવે છે એ પણ મારી તમારી ઉપજ છે, અને સુખ જે છે એ પણ આપણો પુણ્યાની કરામત છે. નથી એમાં ભગવાન હાથ મારી શકતો, નથી કાપી શકતો, નથી આપી શકતો. તો ભગવાનના મંદિરમાં આવવાથી મને તમને શાંતિ મળે છે. આ કામ ભગવાનનું છે. બીજું એક વાત કહું, ભગવાનની એક વસ્તુ છે, એ આવું પાછું કરી શકે. તમે બહુ પ્રાર્થના કરો અને તમારી સાચી પ્રાર્થના હોય તો તમારું દુઃખ જે આજે થયું છે એ કાલે આવશે ખરું, પણ તમારો સમય કાઢી નાખશે. એક્ઝામ્પલ, એક કોલેજમાંથી આજે 500 દીકરા, 500 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળ્યા. ઓકે, આજે ગ્રેજ્યુએટ થયા, રિઝલ્ટ આવ્યું એટલે 500 વિદ્યાર્થી નીકળ્યા. હવે આ 500 ને કાલે નોકરી મળે. ઘણી વાર એવું હોય કે સારામાં સારા માર્ક પણ હોય એ હજુ રખડતો હોય, અને ઓછા માર્ક વાળાને સારામાં સારી નોકરી મળે. એવું માન્યું છે કે નહીં? એવું જોયું છે કે નહીં? તો આ શું છે? કર્મ બંને કર્યું છે. સારા માર્ક વાળાએ પણ કર્મ કર્યું છે અને ઓછા માર્ક વાળાએ પણ કર્મ કર્યું છે. તો કર્મ બંને કર્યું, બંને ઉત્તીર્ણ થયા, બંને પાસ થયા. તો આવો ભેદભાવ કેમ? તો વસ્તુ સમજો. આ જ વસ્તુ મારા તમારા જીવનમાં થાય છે. ભગવાને શું કર્યું હોય? કર્મ કર્યું એટલે ફળ તો બંનેને મળવાનું જ છે. તો પેલાને આગળ કેમ? કારણ કે એની પ્રાર્થના હતી તમે સારા કર્મ કરો તો પણ ભગવાનનો સિક્કો નહીં લાગે ત્યાં સુધી એનું ફળ નહીં મળે. એમ પ્રાર્થના એ આપણા માટે ભગવાનને પ્રાર્થના તમે કરો છો, એ પ્રાર્થના જ મારાને તમારા કર્મને આગળ પાછળ કરી શકે. જ્યારે આપણું પુણ્ય તપતું હોય અથવા નહીં તપતું હોય, પણ ભગવાનને પ્રાર્થના કરવાથી, હે ભગવાન, આપણે કહીએ આપણે લગ્ન હોય તો આપણે ભગવાનને કહીએ ભગવાન મારા 10 દિવસ કાઢી નાખજે. ને ભગવાન 10 દિવસ કાઢીને 11મા દિવસે તમને કોઈ દુઃખ આવે ને તો આપણે જ કહીએ સારું થયું ભગવાન, હો ભાઈ અમારા 10 દિવસ સારા કાઢ્યા. એ જે આગળ આવવાનું હતું એ તમને પાછળ લાવી શકે. આવે તો ખરું, પણ ભગવાન સિક્કો મારે ત્યારે એ મંજૂરી થાય. એ તમારા મારા કર્મ છે એને આગું પાછું કરવાની જવાબદારી ભગવાનની છે. આટલું કરવા માટે જ્ઞાન આપવું છે. કર્મ તો ભોગવવાને ભોગવી લેવું લાયક થઈ ગયા. શું કરશું? ઘણા બધા અમારી પાસે તો આમાં રોજ ના આવે, કોણ આવે ને રોજ આવે કે અમારા દીકરાનું લગ્ન નથી
ભાઈ તમે યાર આ બધું કેવું છે ને લગ્ન વાળું કેવું છે ઘણા દીકરા તો 40-40 વર્ષના થઈ ગયા હોય પછી અમને 15 મહિના બોલાવે અને મહારાજ તમને કઈ જોતા આવડે છે જુઓ ને હાથ જોતા આવડે છે હાથ જોતા મને બહુ સરસ આવડે છે કોઈનું પણ હાથ જોવાની કહું મારે હમણાં થયું ભાઈ મને કે ભાઈ તમે મારા તમે હાથ જુઓ છો હા મેં જોયું 20 મિનિટ થઈ કે પેલા બેને કે ભાઈ બોલતો ખરા તો કઈ કીધું જોતા જોતા તો આવડે છે પણ આમાં હું મળ્યું છે મને કાકાને ખબર સમજો સાહેબ મારા તમારા નસીબમાં જે છે એ ભોગવી લો ના કોઈ માનો કે જ્યોતિષે તમને કહ્યું કે પરમ દિવસે તમારું આમ થવાનું છે તમે ચેન્જ નહીં કરી શકો તમને વિગત ખબર પડી પણ તમે એમાં ચેન્જ જ્યોતિષને કહો કે આમ આની જગ્યા પર આ થાય નહીં થાય અને એવા કોણ સાચા શોધવાના તમે ક્યારે જ્યોતિષ શોધી શકવાના બેનોને ખાસ બેનોનો ભાવ માયાળો હોય દયાળો હોય અમે જઈએ એટલે આવું તો કંઈ કરાવે એટલે અમે તો જોવું કે ભાઈ તમારા હાથ બતાવો તો તમારા પતિને બતાવો બાકી બીજાને બતાવતા નહીં તો પૈસા એ જાય બધું જાય પ્લીઝ આમાં પડો નહીં આમાં બહુ પડો નહીં તમારે જે વાત કરવી હોય તો નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ભગવાન દ્વારકાધીશ આવ્યા હતા કઈ પણ સમસ્યા છે તો ભગવાનની પાસે જઈને બદલાવો આપણે કરીએ છીએ શું પહેલા સમાજને ફોટો કરીને તમને કોઈ પણ સમસ્યા નક્કી કરી દેવાય કે કઈ પણ પ્રશ્ન હોય તો સમાજને પહેલા મોબાઈલ અને વોટ્સએપ થી કરતા પહેલા એકવાર ભગવાનને તમારા ઈષ્ટદેવને તમારા સદગુરુને એને કહી દો એકવાર કે મને આ સમસ્યા છે પછી શું થશે હું તમને કહું પછી ભગવાન આમ તમે જેને ફોન કરશો એના મનની અંદર ભગવાન નાખશે કે આપણું કામ કર ભગવાન પહેલા ભૂલ લગાવશે પહેલા સિક્કો લગાવશે તો પહેલા જવાનું કોની પાસે ભગવાન પાસે સમાજની પાસે જશો તો ગુના વધારે મારશે એ સારું છે એમ કે છે ઉલટા એના કરતા બેસ્ટ રહી ભગવાનની પાસે જઈએ ભગવાનના શરણે જઈએ તો એ ઓળખાણ થઈ છે ભગવાનની સાથે ભગવાન કહ્યું છે કે સબરી પાસે ગયા છે ત્યારે સબરી અમને કહ્યું છે કે સુગ્રીવ પાસે જાઓ ઋષ્યમુખ પર્વત પર છે એટલે હનુમાનજીએ શું કર્યું પોતાનો વિપ્રવેશ હતો એ છૂપો હતો એ પ્રગટ થયા હનુમાનજી રામના ચરણમાં પડ્યા અને હનુમાનજીએ કહ્યું કે હે ભગવાન તમે કેમ કમાલ કરી આપતો કારણ તમે મને ઓળખ્યો નહીં ભગવાન રામે કહ્યું કે હું તો તને પહેલેથી જ ઓળખી ગયો છું હનુમાનજી કારણ કે મેં જ તમને કાનમાં કહેલું કે ઋષ્યમુખ પર્વત પર આપણે મળવાના છીએ હું તમને નહીં ઓળખું પણ ભગવાન કહે છે કે હું એટલા માટે તમને તમારાથી છુપાવતો હતો કારણ કે જ્યાં સુધી સાધક અથવા ભક્ત પોતાના અસલ સ્વરૂપની અંદર મારી સામે આવતો નથી ત્યાં સુધી હું એને સ્વીકારતો નથી તમે જેવા છો તેવા થઈ જાય ભગવાનની પાસે પૂરી ભારતે લખ્યું કે જેવો તેવો પણ તમારો હાથ પકડ પ્રભુ હું જેવો છું તેવો તારો દેર આર સુપીર આ સાટિક ક્યારે થાય લગ્ન કરે છે લગ્ન જે દિવસે હોય એક દિવસે એક સ્ત્રી એક પુરુષના હાથની અંદર હાથ આપે એ ખાલી એટલી વિધિ નથી ખાલી એટલું નથી કે ભાઈ આપણે લગ્ન થયા એમ નહીં એમ કહે છે સ્ત્રી કે આજથી હું તારી આજથી સમાજ અને અગ્નિની સાક્ષીએ આજથી હું તારી હવે મારા ગુણ એ પણ તારા મારા અવગુણ એ પણ તારા અને પેલો આજે સ્વીકાર કરે છે કે હા મારા તારા જેટલા ગુણ ને અવગુણ એ બધો હું સ્વીકાર કરું છું પછી સ્વસ્થ મેળાપ થાય સ્વસ્થ મેળાપનો એક્ઝેક્ટલી મીનિંગ આ છે કે આજથી આપણે આ રીતે એક થયા છીએ તારું દુઃખ એ પણ મારું દુઃખ અને મારું દુઃખ એ તારું દુઃખ મારા ગુણ અવગુણ એ પણ તારા એમ કરીને આ એક જાતનો કોલ કરાર છે તો આવું જ ભગવાનની સાથે કરીએ કે ભગવાન જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો હનુમાનજી પ્રગટ થયા છે ભગવાનથી કઈ છુપાવ્યું છુપાશે નહીં ભગવાન મારું ને તમારો શુદ્ધ ભાવ સ્વીકારે છે બીજું કઈ ભગવાનને જોઈતું નથી જ્યાં સુધી શુદ્ધ ભાવ નહીં હોય ને ભાઈ ત્યાં સુધી ભગવાન પ્રગટ થશે કોઈ દિવસ આપણે સાચી રીતે ભગવાનની સેવા જ્યારે કરીશું ત્યારે જ ભગવાન પ્રગટ થશે આપણે જ્યાં સુધી આને મૂર્તિ
ત્યાં સુધી કંઈ આ તમને ખબર કે પ્રાણ પ્રતિષ્ઠાનું પણ ખાલી કહો આમાં પ્રાણ પૂરવામાં આવે છે. મંદિરની અંદર જે પ્રતિષ્ઠા થયેલી છે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે. શું કહેવાય? પ્રાણ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા બે પ્રકારની, એક ચલિત પ્રતિષ્ઠા અથવા તો પ્રેમ પ્રતિષ્ઠા. સદગુરુની પછી મહાન પુરુષો જલારામ બાપા છે એવા મહાન પુરુષો જે કહેવાય છે એ લોકોની પ્રાણ પ્રતિષ્ઠા નહીં, પ્રેમ પ્રતિષ્ઠા. આપણા અહીંયા જે હનુમાનજીનું સ્વરૂપ જે આપણે પ્રતિષ્ઠિત કરવાના છે એ પ્રેમ પ્રતિષ્ઠા કહેવાય, ચલિત પ્રતિષ્ઠા કહેવાય. પ્રાણ પ્રતિષ્ઠા જો કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા જો કરીએ તો બધા નિયમ મંદિરના છે તે બધા બહાર લાગે. હનુમાનજીનું બહાર જે સ્વરૂપ છે એને પણ એ જ નિયમ લાગે, એને પણ ભોગ લગાવવા પડે. બહાર કોણ જવાનું છે? શિયાળો હોય એ બધું હોય તો બહાર ભોગ લગાવવા એટલે કે ભોજન પ્રસાદીમાં બપોરે પણ જાય, એને આરતી પણ ઉતારે. અને એટલા અને એની સ્વાભાવિક એની આપણે રક્ષા કરશું, પણ તે છતાં એ ચલિત પ્રતિષ્ઠા છે. ભગવાનની એ પ્રતિષ્ઠા ચલિત છે, પણ તે છતાં સિદ્ધાંત બધા એ જ રાખે જે પ્રાણ પ્રતિષ્ઠા થાય. ધાન્યાદિવાસ, જલાદિવાસ બધું ખાલી કેવા ફેર છે? સંકલ્પ લેવામાં. જ્યારે યજમાનના હાથની અંદર અંજલિમાં જળ લઈ અને જ્યારે સંકલ્પ લેવામાં આવે ત્યારે આ શબ્દ બોલવામાં આવે કે આ ચલિત પ્રતિષ્ઠા છે. જો એમ બોલવામાં આવે કે આ પ્રાણ પ્રતિષ્ઠા છે તો બધાની અંદર લાગે. એટલા માટે એ કામ જોવા જઈએ તો એને પ્રેમ પ્રતિષ્ઠા કહી શકાય. એ હનુમાનજીની જે આપણે કરવાના છીએ વાત પ્રેમ પ્રતિષ્ઠા છે. એટલે છે બધું પ્રાણનો પુરાવા છે. યજમાનના પ્રાણ એને ન્યાસ કરવામાં આવે એક એક અંગને કે મારામાં જે પ્રાણ છે એ આમાં જાય, આમ બે હાથ કરીને. એટલે યજમાનના જે પ્રાણ છે એ હનુમાનજીમાં જશે. એના હાથમાં જે છે એના હાથને, પગને, ચરણને એટલે કે આ બધાનો ન્યાસ કરવામાં આવે અને એના પ્રાણને અંદર મૂકવામાં આવે છે. એટલે પ્રાણનો પુરાવા છે. ભારતીય છે એમાં પ્રાણ બધું છે, મતલબમાં ખાલી આટલો ભેદ છે. એ પ્રાણ પ્રતિષ્ઠા છે નહીં, પણ જ્યાં સુધી હું ને તમે આમાં પ્રાણ ગણાય છે એટલામાં જીવંત છે. આ કે જેવું તેવું નથી. જ્યાં સુધી આપણે એક કથા છે, એક હાવ જેને બેકાર નગર, બેકાર એટલે હાવ બેકાર છે એવો એક યુવાન એક જગ્યા પરથી પસાર થતો હતો. સામેથી એનો જૂનો મિત્ર મળ્યો. એને જોયું કે આપણો મિત્ર એની હાલત બધું આટલી પાકડી. પૂછ્યું કેમ મહિલાની આવી હાલત છે? અરે જમાને નથી કઈ કામ નથી કરવા, નથી કઈ કોઈ જાતનું ખાવાનું બધું વાત છે તે છે કોઈ. એટલે પેલા એક કામ કરે, ભગવાનનું નામ લઈ તારું કામ થશે. એટલે પેલા એનું કયા ભગવાનનું નામ લો? 33 કોટી દેવતા, આટલી બધી દેવીઓ, કોનું નામ? એટલે મેં કહ્યું ભાઈ મને તો વિશ્વાસ છે મારા કૃષ્ણ પર, મારા કાનુડા પર. તું એક કામ કર, કૃષ્ણની પૂજા કર. એ કેવી રીતે કરવાની? કઈ નહીં કે તારા ઘરે કોઈ ફોટો છે કે વિગ્રહ એટલે કે મૂર્તિ છે તો કે ના, એક કામ કર, તું કોઈ પણ જગ્યા પરથી વિગ્રહ લઈ આવવાનું, સ્વરૂપ, મૂર્તિ, અને એની પૂજા કર. રોજ સવાર બપોરે સાંજ આરતી કર. બપોરે જેમ તેમ કરીને થોડો પણ ભોગ લગાવો. જો પછી 6 મહિનામાં જો પેલો ગમે ત્યાંથી વિચારો લઈ આવ્યો સ્વરૂપ ભગવાનની નામ બેસાડ્યા અને પછી ધીરે ધીરે કહેવાના